બાબી કમાલ ખાન આઈથી ઘોડા ધુમા પણ બાગડતા 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 લઈને માણાવદર પૂગે હજી એક દી બીજા દીનો સૂર્યોદય થાય અને ત્રીજા દીનો જે સૂરજ ઉગે અને બાબી કમાલ ખાન ની આખી જે ઘોડાહર હતી એ ઘોડાહર માં જેટલા ઘોડા બાંધ્યા છે એ બધા ઘોડાને હડકવા માંડ્યો પડવા ભાઈ હો ડાબા મીંડ્યા ઘોડા પછાડવા હડકવા ઉપડી ગયો એટલે માણસોને ઘોડામાં જે રખેવાળી કરવા વાળા હતા એને કીધું ઘોડાને કેમ હડકવા ઉપડ્યો શું કામ શું ઘોડાને થાય છે ત્યારે બાબી કમાલ ખાન ને આવીને માણાવદર સ્ટેટ ને કોઈ કીધું કે હડકવા ઉપડ્યો છે ઘોડાને કે વૈદ્યને તેડાવો હકીમોને તેડાવો ઘોડાના જે જાણકાર હોય ને તેડાવો પણ આખી ઘોડાહરમાં એક ઘોડાને હોય તો બરાબર છે આખી ઘોડાહરને હડકવા ઉપડ્યો છે આનું કારણ અને સાહેબ બધા હકીમો બધા વૈદ્યો ઘોડાના જાણકારો આવી અને માણાવદરમાં ઘોડાહરમાં બેહી ગયા પણ કોની ત્રેવડ છે કે આનો કરડેલો કોઈના બાપથી ઉતરી હકે સાહેબ આ તો વાસરા દાદાનો પરચો હતો કમાલ ખાન ને અને ઘોડાહરમાં ઘોડાને હડકવા ઉપડ્યો અને બધાએ હાથ ઊંચા કરી દીધા અને કમાલ ખાન ને કીધું કે હવે જઈ અને મરમઠમાં એના પગમાં પડી જાવ એના માથે માથું ટેકવી દો એના પગમાં બાકી આ ઘોડાહરમાં જેટલા ઘોડા છે ને એ એક ઘોડો જીવતો નહીં રહે અને સાહેબ તેદી મારતા ઘોડે બાબી કમાલ ખાન માણાવદર 24 નો ધણી આયા આવી અને જે પાદરમાં જે સાનિધ્યમાં હું તમે મળ્યા છે એ વાસરા દાદાના પગમાં માથું મૂકીને કીધું બાપ મારી ભૂલ હોય તો માફી માંગુ છું આ તારા શરણે આવી ગયો છું હવે ઉગારી લેજે તું આજ મરમઠ આજ પાદર આજ ગામ આજ ટીંબો અને 24 ગામનો ધણી બાબી કમાલ ખાન આ પાદરમાં માથું ટેકવી નમાઝ કરવા વાળો 5 વખત અને એને આયા સલામ કરીને કેવું પડે તારી શક્તિને ઓળખી નો હોય તારી તાકાતને ઓળખી નો હોય મને માફ કરી દેજે અને આ બાજુ માથું ટેકવું અને કિશોરભાઈ આ બાજુ ઘોડાહરમાંથી હડકવાને ભાગવું ઈ ઘોડાને સાહેબ કાઈ નથી થયું અને ત્રાંબાના પત્રે ઈ દિવસે બાબી કમાલ ખાન સાહેબ માણાવદર 24 રાજવી અને સ્ટેટ એક 14 વીઘા અને 16 વીઘા જમીન ત્રાંબાના પત્રે આ પાદરમાં વાછરા દાદા સોલંકીને આપે છે હું બાબી કમાલ ખાન આ દિવેલિયામાં કહેતો ભલે અને જે કાઈ કહેતો ભલે હું તો શું દેવા વાળો હતો પણ વાછરા દાદાને આયા આ જમીન હું ભેટ સ્વરૂપે એના ચરણોમાં ધરું છું સાહેબ આ વાછરો દાડો છે